સુરેન્દ્રનગરના ખેડૂતો માટે હવે આમ આદમી પાર્ટી આગામી 27 તારીખે મહાપંચાયત કરવાની છે અને તેને જ લઈને શું જાહેરાત કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતના ખેડૂત વીજ કંપની સામે લડાઈ લડી રહ્યા છે અને તેને જ લઈને રાજકીય પક્ષો છે તે ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ખેડૂત રેલી કાઢવામાં આવી હતી અને ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચે તે પહેલા જ અમદાવાદમાં ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોમાં ફાંટા પડી ગયા હતા। કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના કારણે ખેડૂતોમાં ફાંટા પડ્યા, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ગાંધીનગર સુધી ખેડૂતોને લઈ જવા જ નથી માંગતી અને ખેડૂતોના ખભે બંદૂક ફોડી હતી। જો કે આ તમામ ઘટનાઓની વચ્ચે હવે સુરેન્દ્રનગરમાં ખેડૂત માટે આમ આદમી પાર્ટીએ મહાપંચાયત બોલાઈ છે, જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, આ નેતાઓ છે તે ખેડૂતોના સમર્થનમાં આવવાના છે અને આને જ લઈને પહેલાં તો આમ આદમી પાર્ટીના નેતાએ શું કહ્યું છે તે સાંભળીએ। આજે આગામી 27 તારીખે કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં પાવરગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, આ સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં જો ખેડૂતોને યોગ્ય ન્યાય ન મેળવવામાં આવે તો હળદરમાં જેમ મોટી કિસાન મહાપંચાયત કરીને જેમ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આ મહાપંચાયતમાં પણ અમારા પ્રમુખ આગેવાનો ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા, સૈતર વસાવા, પરવીન રામ, તમામ મુખ્ય આગેવાનો આ મહાપંચાયતમાં રહી અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ખેડૂતો પણ આ મહાપંચાયતમાં હાજર રહી અને આ મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે। સ્વાગત છે। આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત બોલાવેલ છે। આ ખેડૂતોને જે છેલ્લા થોડા સમયથી વીજ પોલ બાબતે જે ખાનગી કંપનીઓએ જે દમન કરીને ખેડૂતના ખેતરોમાં ઘૂસીને વળતર ચૂકવ્યા વગર ભાડુતી પોલીસ લઈને જે દમન થઈ રહ્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ આ ખેડૂતો સાથે છે અને અન્યાય માટે, અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડે, આગળ વધીને લડશે, એના અનુસંધાને આ મહાપંચાયત બોલાવેલી છે। આ મહાપંચાયતમાં આશરે 5000 ખેડૂતોની સંખ્યા વઢવાણ તાલુકામાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી વધારે એવી અમારી અપેક્ષા છે। આપ સૌ પ્રેસ માધ્યમથી આ ખેડૂતોની લડાઈમાં વધારેમાં વધારે ખેડૂતો જોડાય એના માટે હું આપ સૌને, ખેડૂતોને આહવાન કરું છું। જય હિન્દ, જય ભારત। આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતાને। તેમણે કહ્યું છે કે સુરેન્દ્રનગરના વઢવાણમાં 27 તારીખે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે અને જે વીજ કંપનીનો અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે તેના સમર્થનમાં તેઓ ખેડૂતોના વારે આવવાના છે અને હવે જે સરકાર સામેની લડાઈ છે તેમાં ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી પણ સરકાર સામેની લડાઈમાં લડશે અને આગામી 27 તારીખે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉતરશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।